જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું દીપ્તિ. દીપ્તિઝ રસોઈ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવવાના છીએ પરફેક્ટ રેસીપી ફોર મોહનથાળ. મોહનથાળ ઘણાઈને ઘરમાં સરસ નથી બનતો. ચાસણી કેમ બનાવી પરફેક્ટ રીતે એ બધું જ પરફેક્ટ માપ સાથે સમજાવીશ. ડિસ્ક્રિપ્શન બોક્સમાં માપ આપેલું છે, છતાં પણ વાટકા અને ગ્રામ બેયમાં હું તમને કેવી રીતના લેવું એ સમજાવીશ. અહીંયા મેં વાટકા, કારણ કે ઘરમાં બધા ત્રાજવા તોલા લઈને ન બેસે, એટલે એક બાઉલ આખો ભરી અને મેં ચણાનો કરકરો લોટ, જે મોહનથાળ માટે સ્પેશિયલ આવે છે. હવે એ જ વાટકીના માપ પ્રમાણે અડધી વાટકી ઘી, ચોખ્ખું ઘી લેવાનું છે અને અડધી વાટકી ખાંડ લેવાની છે. તો ચાલો શરૂ કરીએ. અહીંયા મેં એક લોટ બાંધવા માટે વાસણ લઈ લીધું છે. એમાં આપણો આ ચણાનો લોટ ઉમેરી દઈશું અને જે ઘી લીધું છે ને એ થોડું વિઘારેલું લેવાનું. એમાંથી એક ચમચો ઘી મેં 2 વખત અડધું લીધું હતું, એટલે બાકી 1 ચમચો ઘી લેવાનું છે અને એટલા જ પ્રમાણમાં સહેજ જ હૂંફાળું એવું દૂધ લેવાનું છે. આ બંનેથી આપણે ધાબો દેવાનો છે. ધાબો ન દેવો હોય તો પણ કેવી રીતે સરસ કણી પડે ને એ પણ હું તમને આગળ સમજાવી દઈશ. બસ, તો આ પરફેક્ટ માપ છે. કણીમાં આપણે ઘી એકચ્યુઅલી મોણ જ એ ધાબો છે ને એકદમ સરસ રીતે દેવાઈ જવો જોઈએ. એટલે આ પરફેક્ટ માપ છે. આ રીતે બનાવશો ને તમારો કંદોઈની જેવો મોહનથાળ બનશે, એ મારી ગેરંટી. પરફેક્ટ માપ સાથે જજો તો જ બનશે. અમુક વસ્તુ છે ને એ માપ પ્રમાણે કરીએ ને તો પરફેક્ટ બને. તો ચાલો આપણે અહીંયા આ રીતે 2 હાથમાં વચ્ચે લઈ અને મસળી અને કણીઓ છૂટી પાડવાની છે. એકદમ આ રીતે દાણેદાર કરવો હોય ને તો બસ આ સ્ટેપ જરૂરી છે. આને ધાબો દીધો કહેવાય. હવે એને આ રીતે દાબી, એક સાઈડ કરી અને દાબી અને રાખી દેવાનું છે, લગભગ 15થી 20 મિનિટ. બસ આ રીતે ઢાંકી અને પછી રાખી દેવાનું છે. એકદમ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી બતાવું છું, પૂરી જોજો, ધ્યાનથી જોજો. ન સમજાય તો વારંવાર જ્યારે તમે બનાવો ને ત્યારે સામો આ વિડીયો રાખી અને બનાવવું, પરફેક્ટ બનશે. હવે ઘઉંના ચાળણાથી આપણો આ લોટ ચાળવાનો છે. મેં 20 મિનિટ રાખી દીધું હતું. એના પછી ચાળણો ન હોય ઘઉંનો તો એનું ઓપ્શન છે. આ રીતની કોઈ પણ ટાઈપની ચાળણી હોય જ, બસ એમાં આપણે ચાળી લેવાનું છે. ચાળવાનું મેઇન કારણ એ છે કે એક સરખી કણી પડશે. બસ આ રીતે હાથેથી આમ ફેરવતા જઈ અને ચાળી લેશું. જો એકદમ સરસ એક સરખી કણી છે ને એ આમાં તમને પડેલી દેખાશે. મોહનથાળ તો દાણેદાર જ સરસ લાગે. હવે તમે ધારો કે જાડો લોટ નથી ઘરમાં, ઝીણો છે, છતાં પણ જો તમે આ પ્રોસેસ કરશો ને તો તમારો મોહનથાળ આ રીતનો એકદમ એક સરખી કણીદાર બને. શ્રાવણ માસ આવે ને એટલે બસ ફેસ્ટિવલની સિઝન શરૂ. તો કાંઈક ને કાંઈક સ્વીટ નાસ્તા આપણા ઘરમાં બનતા જ રહે. તો આવા શ્રાવણ મહિને એક વખત મોહનથાળની ટ્રાય જરૂર કરજો. બસ જો મેં અહીંયા એક સરખું ચડાઈ ગયું છે. હવે આટલું કર્યું છે એ હું ઉમેરી દઈશ. બસ આપણું અહીંયા રેડી થઈ ગયું છે. હવે જે ઘી લીધું છે ને આપણે માપ પ્રમાણે, એક કઢાઈ લેવાની છે. નોનસ્ટિક લ્યો, તમે ગમે તે કઢાઈ લ્યો, જાડા તળિયાવાળી, બસ એ લેવાની છે અને એમાં આપણે ઘી ઉમેરશું. અત્યારે ઘી ભલે આ માપ પ્રમાણે લીધું પણ બધું નથી ઉમેરવાનું. આ પરફેક્ટ માપ છે ને એ કંદોઈએ કીધેલું છે મને, એટલે મેં લીધું છે. પણ આટલું બધું ઘી જોઈશે નહીં, એટલે એમાંથી પણ અડધું જ નાખીશું. ધાબો દીધો ને એમાં પણ આપણે મોણની જગ્યાએ સરસ ઘી નાખ્યું છે, એટલે કદાચ નહીં જોઈએ તો વધારે લઈ લેવાનું. પાછળથી ઘી તો ગમે ત્યારે ઉમેરી જ શકાય. અને જો સાવ ધીમા તાપે, પેશન્સ જોશે જ્યારે તમે મોહનથાળ બનાવો કે કોઈ પણ સ્વીટ બનાવો ને, તો ધીરજ બહુ મહત્ત્વની છે. ધીમે તાપે જ શેકવાનું છે આપણે. હવે આને ગેસની ફ્લેમ ફાસ્ટ નથી કરવાની. ઘી ગરમ થાય ત્યાં સુધી કદાચ તમે કરી લો, પણ પછી આખી પ્રોસેસ ધીમા ગેસે કરવાની છે. કલર તમે અત્યારે જોઈ લો, શેકાવાનો કલર અલગ થઈ જશે. લાઇટ બ્રાઉન જેવો આપણે શેકવાનો છે. ખૂબ આકરો શેકવાની જરૂર નથી, નહીંતર કણી પણ થોડી કડક થઈ જશે. બસ જો ઘી છૂટું પડવા માંડ્યું ને, ધીમે ધીમે ચણાનો લોટ ફૂલવા માંડશે. ગેસની ફ્લેમ અગેન ફાસ્ટ નથી કરવાની. આ રીતે એકદમ સરસ ફૂલવા માંડે અને શેકાવા માંડે, આખું ઘર સુગંધથી ભરાઈ જાય ત્યાં સુધી આપણે ધીરજથી, એકદમ ધીરજથી શેકવાનું છે. વિડીયો થોડોક લાંબો થયો છે,
પણ શાંતિથી છેક સુધી જોજો. ધીમો એટલે છે કે તમને વ્યવસ્થિત રીતે સમજાય. મીઠાઈ બનાવવી સાવ ઇઝી નથી હોતી, થોડીક બસ ટ્રિકી હોય છે. બસ જો આ રીતે શેકાય અને આખો તમને લોટ છે ને દેખાશે કે ફાઇન ફૂલી ગયો છે. અને આપણા જ ઘરમાં નહીં, 4 ઘર સુધી સુગંધ જાય આની. તો મીઠાઈ બનાવીએ ને 4 ઘર આજુબાજુનાની ખબર પડે કે વાહ, આને ત્યાં કાંઈક બને છે. હવે એકદમ સરસ શેકાઈ ગયું છે. મેં થોડુંક કેસર લઈ અને થોડાક નવશેકા દૂધમાં પલાળી રાખ્યું હતું, એ નાખી દઈશું. બજારમાં તો કલર નાખવામાં આવે છે, પણ આપણે ઘરમાં શું કામ કલર ઉમેરીએ? કેસરથી એકદમ સરસ કલર આવી જશે. અને એનાથી આટલું દૂધ ગયું ને, એનાથી પણ મસ્ત કણી પડશે. એટલે આ પ્રોસેસ સ્કીપ ન કરવી. કેસર ન ગમતું હોય તો ખાલી દૂધ પણ થોડું 1 ચમચી જેટલું છાંટી દેવું. સરસ, જો કેટલી ફાઇન કણીઓ તમને દેખાય છે ને, બહુ જ સરસ કણીઓ પડશે. અને હવે જરાક આમ જો તમને ઘી છૂટું પડતું દેખાય ને, એટલે દૂધ બળી જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. મિત્રો, આ મહિના દરમિયાન ઘણા બધા નાસ્તા અને સ્વીટ બનાવવામાં આવશે આ ચેનલ ઉપર. તો તમને જો કોઈ નાસ્તામાં પ્રોબ્લેમ પડતો હોય કે કાંઈ બનાવવામાં પ્રોબ્લેમ પડતો હોય, કોઈ સ્વીટમાં કે એમાં, તો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આ ચેનલ ઉપર શીખીશું. હવે આપણો ચણાનો લોટ અહીંયા એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે, એટલે ગેસ બંધ કરી દઈશું. છતાં પણ 2 થી 4 મિનિટ સુધી ચલાવવાનું, અથવા તો તમે બીજા વાસણમાં કાઢી લેજો. કારણ કે લોયું બહુ ગરમ હોય, એટલે નહીંતર નીચે છે ને એ વધારે પડતું બેસી જશે અથવા તો ચોંટી જશે. એટલે 2 થી 4 મિનિટ ચલાવી લેવાનું આપણે એકદમ સરસ બધી સાઈડથી. એટલે શેકાતું પણ જશે, કારણ કે કઢાઈ તો બહુ ગરમ છે. એટલે તો હવે આ સાઈડમાં મૂકશું, એને થોડું ઠંડુ થવા દઈશું. અને બીજું એક વાસણ લઈ અને આપણે ચાસણી બનાવીએ. ચાસણી પણ પરફેક્ટ કેમ બનાવીને એનું સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપતી જઈશ. ચાલો ચાસણીની શરૂઆત કરીએ. તો ચાસણી પણ આપણે ધીમે ગેસે જ કરવાની છે. હવે એક વાસણ લઈ લીધું છે, એમાં આપણે માપ પ્રમાણેની ખાંડ લઈ લઈશું. એમાં ખાંડ ડૂબે એટલું જ પાણીનું ચોક્કસ માપ નથી હોતું. બસ ખાંડ ડૂબે આ રીતે એટલું પાણી નાખવાનું છે. ગેસને તમે ખાંડ ઓગળે ત્યાં સુધી થોડો પણ ફાસ્ટ કરી શકો, પછી ધીમા તાપે જ કરવી ચાસણી. કેસર જે આપણે બેસન શેકવામાં નાખ્યું ને, એની જગ્યાએ તમે ચાસણીમાં પણ નાખી શકો. ચાસણીનો કલર એકદમ સરસ આવી જશે. અને છેલ્લે હું ઇલાયચી ઉમેરીશ, તો એ પણ તમે ચાસણીમાં ઉમેરી શકો. બસ આ રીતે ચાસણી ઉકાળતા જવાની છે. ગુલાબજાંબુની ચાસણી છે ને, એ ખાલી આમ ઓઇલ જેવી ચીકણી લાગે ને એટલી જ કરવાની હોય, પણ આમાં આપણે 1 તારી ચાસણી બનાવશું. પણ તમને ખબર છે, ચાસણી પણ સિઝનલ હોય છે. ધારો કે અત્યારે ચોમાસું છે તો 1 તારની બનાવીએ, પણ 1 તાર એકદમ જાડો કડક છે તાર થાય ને એ રીતનો બનાવવો, નહીંતર મોહનથાળ એસડી જશે. અને શિયાળો અને ઉનાળો હોય ને તો પરફેક્ટ 1 તારની ચાસણી જોઈએ. બસ જો આપણે એક પ્લેટમાં છે ને ટીપા પાડી, આ ટીપા પણ પાડી જોવાના. તમને ધીમે ધીમે લાગશે કે જાડા થતા જાય છે, તાર બનતો જાય છે. પછી ચેક કરવા માટે એક પ્લેટમાં આવી રીતે ટીપું નાખવાનું, અને 1 થી 2 સેકન્ડ પછી પ્લેટને આવી રીતે વાળશો. જો આ ટીપું લસરી જાય છે તો આ ચાસણી હજી આપણી રેડી થઈ નથી. હજી થોડી વાર ઉકાળશું અને તમને દેખાશે જાડી થઈ જશે ને. જો આ રીતે પણ નાખશો ને તો પણ તમને ખબર પડશે. હવે નાખી જોઈએ. 1 થી 2 સેકન્ડ રાહ જોવાની હોય. સેજ પવન લાગે ને બસ પછી તમને ખબર પડે, પછી ચેક કરવાની. જો ધીમું સાવ રેલો ચાલે છે પણ ધીમું, અને આ રીતે તમે હાથમાં જોશો કે તાર પરફેક્ટ બંધાય છે, દેખાય છે ને. બસ આ આપણી ચાસણી અહીંયા રેડી થઈ ગઈ છે. તો ગેસને બંધ કરી દઈશું અને આપણો થોડોક જે મોહનથાળનો લોટ છે એ ઠંડો થયો છે ને, એમાં આ ગરમ ચાસણી બસ 2-3 વાર આમ ચમચા ચલાવી અને ગરમ ચાસણી આમાં ઉમેરી દઈશું. અને પછી એકદમ સરસ ભળી જાય ને, ગેસની ફ્લેમ બંધ જ છે ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું છે. બસ હવે ગેસ ચાલુ જ નથી કરવાનો. ચાસણી પણ રેડી છે અને અહીંયા આપણો બેસન પણ શેકાઈને રેડી છે. બસ હવે ખાલી સતત મિક્સ કરતા રહેવાનું છે. પહેલાં તમને એમ લાગે કે આ ઢીલું છે કેમ જામશે, પણ એકદમ સરસ જામી જશે. મારા ઉપર ટ્રસ્ટ રાખો,
બસ હલાવતા રહેજો. એમાંથી ઘી પણ છૂટું પડશે. એકદમ સરસ ચલાવીએ ને એટલે ઘી પણ છૂટું પડશે. અને પછી ગ્રીસ કરેલી કોઈ પણ થાળી, વાસણ, તમારી પાસે ચોકી જે હોય, બસ એમાં આ કાઢી લેવાનું છે. એકદમ સરસ ચલાવતા રહેશો ને એટલે ચાસણી એકદમ ફાઇન રીતે આમાં ભળી જશે. ગેસની ફ્લેમ ઓફ જ જો, ચાલુ કરવાની જ નથી. ખાલી અહીંયા ફાવે છે એટલે મેં એના ઉપર રાખ્યું છે. જુઓ કેવું થઈ ગયું ને, અને ઘી પણ છૂટું પડવા માંડ્યું. લચકા જેવું, શીરા જેવું સરસ મજાનું આપણું તૈયાર થઈ ગયું. જો સાઈડમાં ઘી કેટલું છૂટું પડ્યું છે. એલચી નાખી દઈશું. અને હવે મારી પાસે એક કેક ટીન છે, તો એમાં હું પાથરી દઈશ, નાખી દઈશ. એને મેં ગ્રીસ કરી લીધું છે. પેલું જે થોડું ઘી આપણે સાઈડમાં રાખ્યું હતું ને, એ તો બચી જ ગયું છે, નાખ્યું જ નથી. છતાં પણ ઘી પૂરતું છે, સાઈડમાંથી નીકળે છે. જુઓ, તમે જોયું ને, એકદમ સરસ બંધાવા પણ માંડ્યો આપણો મોહનથાળ. બહુ જ સરસ રીતે આ રીતે એકવાર ટ્રાય કરજો. તમે બનાવતા જ હશો, પણ આ રીતથી એકવાર ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી, એકદમ સોફ્ટ, છતાં ખૂબ સરસ કણીદાર. તમને ખ્યાલ હશે કે અમદાવાદમાં પેલો કંદોઈનો મોહનથાળ મળે છે. બસ સમજો ને કે એ ટાઈપનો જ મોહનથાળ બનશે. મોઢામાં નાખતા જ રવો રવો થઈ જાય એટલો સરસ મોહનથાળ આ રીતે કરીએ તો બને જ. આ રીતે હું પાથરી દઉં છું. કાપા એમાં 1 થી 1.5 કલાક પછી પાડવાના. પછી જેવી ઠંડક હોય એ રીતે જોઈ લેવાનું. બાકી તરત કાપા પાડશો તો ભેગું થઈ જશે. એટલે થોડુંક ઠરે ને પછી કાપા પાડવાના છે. ઉપરથી પિસ્તાની કતરણ પાથરી દઈશું. અને જો તમને લાઈવ મોહનથાળ જે લગ્ન પ્રસંગમાં મળતો હોય છે એ ગમે તો ચાસણી થોડીક અમસ્તી ઓછી કરવી, ઓછો તાર કરવો, તો તમારો લાઈવ મોહનથાળ બનશે. અને કદાચ આ જ છે, કટકા ખાઈ અને કંટાળી ગયા છો, તો 2 ચમચી દૂધ નાખી ગરમ કરી લેશો ને એટલે લાઈવ મોહનથાળ તમારો બનશે. સેમ અડદિયાની જેમ. અડદિયામાં પણ અડદિયો બનાવીએ ત્યારે જો એ રીતે કરવું હોય તો એમાં 2 ચમચી દૂધ નાખીને તમે ગરમ કરી લ્યો ને, માઇક્રોવેવ અથવા તો ડબલ બોઇલરમાં. બહુ જ ફાઇન તમારો લચકા પડતો થઈ જશે. ક્વોન્ટિટી ઓછી છે એટલે 1-8 કલાકે નથી થઈ ત્યાં સુધીમાં સરસ ઠરી ગયું છે. તો હવે કાપા પાડીએ છીએ. તમને જોતાં જ ખ્યાલ આવશે કે એકદમ ઇઝી કાપા પડે છે. હવે ચકતા કાપીને પણ હું દેખાડીશ કે બહુ જ સરસ સોફ્ટ મોહનથાળ થયો છે. બસ થોડીક ધીરજ હોય ને તો આપણી વસ્તુ કાયમ સરસ જ બને. વિડીયો ગમ્યો હોય, રેસીપી ગમી હોય, આજની મારી સમજાવવાની સ્ટાઇલ ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂર કરજો. ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર જરૂર કરજો. જો કેટલો સોફ્ટ તમને દેખાય જ છે કે હાથમાં અડતા જ કટકો થઈ જશે. બસ મોહનથાળ તો આવો જ બનવો જોઈએ, બરાબર ને? કમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો પણ, મારી કાંઈ ભૂલ થઈ જતી હોય તો પણ જણાવજો. ફરી મળીએ નવી રેસીપી સાથે, નવા સબ્જેક્ટ સાથે, નવા વિડીયોમાં. ત્યાં સુધી ખાઓ, પીઓ, મજા કરો. મારા વિડીયોઝ જોતા રહો. થેન્ક યુ સો મચ.